વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7ની અંદર વિષય ઇંગ્લિશની અંદર અસાઇનમેન્ટનું સોલ્યુશન કરવાના છીએ. આજે આપણે પ્રશ્ન નંબર 1નું સંપૂર્ણ સોલ્યુશન, દરેક પ્રશ્નનું સોલ્યુશન આ વિડીયોમાં આપણે કરવાના છીએ. તો પ્રશ્ન નંબર 1 છે, રીડ ધ ફોલોવિંગ પેરેગ્રાફ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. યુનિટ 1 છે, એમાં પહેલો પેરેગ્રાફ છે. એમાં પહેલો પ્રશ્ન છે, વોટ વોઝ ધ બનિયન ટ્રી કોલેડ? તેમાં આવશે ધ બનિયન ટ્રી વોઝ કોલેડ ભૂતિયો વર્ડ. એના પછી વોટ વોઝ ધ હિલ કોલેડ? તેમાં આવશે ધ હિલ વોઝ કોલેડ રૂપાલો ડાંગર. એના પછી રૂપાલો ડાંગર ઇઝ ધ નેમ ઓફ, તો આમાં આવશે અ હિલ. પછી એના પછી બીજો પેરેગ્રાફ છે, એમાં પહેલો પ્રશ્ન છે, વોટ ડઝ થપન મેન? તો આવશે થાપન મેન્સ ટેમ્પલ. એના પછી છે, વોટ ડઝ અગમેની મીન્સ? તો આવશે અગમેની મીન્સ ઈસ્ટ. એના પછી વિચ વર્ડ ઇન ગુજરાતી મીન્સ ઈસ્ટ? માં આવશે અગમેન. એના પછી છે, વોટ વોઝ ધ નેમ ઓફ ધ પોન્ડ? તો આવશે ધ નેમ ઓફ ધ પોન્ડ વોઝ દુધિયા તલાવ. એના પછી વેર ડીડ લક્ષ્મી લાઈવ? તો લક્ષ્મી લાઈવ ઇન કુબા. એના પછી છે ત્રીજો પ્રશ્ન, વિચ વર્ડ ઇન યુઝ ફોર લાયન્સમાં આવશે સવજ. એના પછી હુ ફાઇટ્સ સમટાઇમ્સમાં આવશે પીપલ ઓફ ધ ગીર ફોરેસ્ટ એન્ડ ધ લાયન્સ. એના પછી ચોથો પેરેગ્રાફ છે, એમાં છે વેર ઇઝ ફૈજાન ફ્રોમ? તો ફૈજાન ઇઝ ફ્રોમ તમિલનાડુ. બીજું છે, કેન લક્ષ્મી ટોક ઇન ઇંગ્લિશ? તો નો, લક્ષ્મી કેન નોટ ટોક ઇન ઇંગ્લિશ. ત્રીજું છે, ડીડ ફૈજાન સ્પીક ગુજરાતી? તેમાં આવશે નો, ફૈજાન ડીડ નોટ સ્પીક ગુજરાતી. ચોથું છે, ઇન વિચ સ્ટાન્ડર્ડ ઇઝ લક્ષ્મી? તો લક્ષ્મી ઇઝ ઇન સ્ટાન્ડર્ડ 7. પાંચમું છે, ફૈજાન ઇઝ, તેમાં આવશે વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર. છઠ્ઠું છે, ફૈજાન વેન્ટ ટુ ધ ખાલી જગ્યા, તેમાં આવશે ગીર ફોરેસ્ટ. સાતમું છે, ફૈજાન વોઝ નોટ અબેલ ટુ અન્ડરસ્ટેન્ડ, તેમાં આવશે ગુજરાતી. એના પછી યુનિટ 2 છે, યુનિટ 2ની અંદરથી પહેલો પ્રશ્ન છે, વિચ ઇઝ ધ લાસ્ટ સ્ટેશન ઓફ ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર? તેમાં આવશે ધ થલતેજ ક્રોસિંગ ઇઝ ધ લાસ્ટ સ્ટેશન ઓફ ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર. એના પછી ફ્રોમ વેર વિલ ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર સ્ટાર્ટ? તેમાં આવશે ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર વિલ સ્ટાર્ટ ફ્રોમ કાલુપુર. એના પછી છે, ધ ટોટલ ડિસ્ટન્સ બિટવીન કાલુપુર એન્ડ થલતેજ ક્રોસિંગ વિલ બી ખાલી જગ્યા કિલોમીટરમાં આવશે 10.90 કિલોમીટર. ચોથું છે, વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ લાસ્ટ સ્ટેશનમાં આવશે ટર્મિનસ. એના પછી બીજો પેરેગ્રાફ છે, એમાં છે, વોટ વિલ બી ધ લેન્થ ઓફ ધ નોર્થ સાઉથ કોરિડોર? તો એમાં આવશે ધ નોર્થ સાઉથ કોરિડોર વિલ બી 32.65 કિલોમીટર લોંગ. બીજું છે, ફ્રોમ વેર વિલ બી નોર્થ સાઉથ કોરિડોર સ્ટાર્ટ? આવશે ધ નોર્થ સાઉથ કોરિડોર વિલ સ્ટાર્ટ ફ્રોમ એપીએમસી વાસના ઓન નેશનલ હાઈવે 8A. ત્રીજું છે, ધ નોર્થ સાઉથ કોરિડોર વિલ કનેક્ટ ખાલી જગ્યામાં આવશે આશ્રમ રોડ ધ ગાંધીનગર. ત્રીજા નંબરનો પેરેગ્રાફ છે, એમાં પહેલો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ કેપિટલ સિટી ઓફ ગુજરાત? તેમાં આવશે ગાંધીનગર ઇઝ ધ કેપિટલ ઓફ ગુજરાત. બીજું છે, વાય ડુ વી નીડ અ ગુડ ટ્રાન્સપોર્ટ ફેસિલિટી? તેમાં આવશે એવરી ડે અબાઉટ 50,000 people travel between these two capitals, old and new, so we need a good transport facility. ત્રીજું છે, ખાલી જગ્યા ઇઝ ધ લાર્જેસ્ટ સિટી? તેમાં આવશે અહેમદાબાદ. ચોથું છે, ગુજરાત ઇઝ અ ખાલી જગ્યા સ્ટેટમાં આવશે પ્રોગ્રેસિવ. પાંચમું છે, અહેમદાબાદ ઇઝ ધ સેન્ટર ઓફ ખાલી જગ્યા, તેમાં આવશે બિઝનેસ. ચોથા નંબરનો પેરેગ્રાફ છે, એમાં પહેલો પ્રશ્ન છે, રાઇટ ધેઝ સ્પેલિટીઝ ઓફ મેગા ટ્રેન્સમાં આવશે ધ ટ્રેન્સ વિલ રન વિથઆઉટ ડ્રાઈવર્સ. બીજું છે, ઓલ મેટ્રો કાર્સ વિલ બી એર કન્ડિશનડ. ત્રીજું છે, ધ ટ્રેન વિલ ટ્રાવેલ એટ ધ મેક્સિમમ સ્પીડ ઓફ ઓલ કિલોમીટર 110 કિલોમીટર પ્રતિ અવર. પછી બીજું છે, વોટ વિલ બી ધ મેક્સિમમ સ્પીડ ઓફ ધ ટ્રેન્સમાં આવશે ધ મેક્સિમમ સ્પીડ ઓફ ધ ટ્રેન વિલ બી 110 કિલોમીટર પર અવર. ત્રીજું છે, વોટ કેન યુ યુઝ ઇન્સ્ટેડ ઓફ ટિકિટ્સ? તો આવશે વેન કેન યુઝ સ્માર્ટ કાર્ડ ઇન્સ્ટેડ ઓફ ટિકિટ્સ. ચોથું છે, યુ સ્વાઇપ યુઅર સ્માર્ટ કાર્ડ એટ ખાલી જગ્યા સ્ટેશનમાં આવશે એક્ઝિટ. પાંચમું છે, ધ ટ્રેન્સ વિલ રન વિથઆઉટ ખાલી જગ્યા, તેમાં આવશે ડ્રાઈવર્સ. યુનિટ 3 છે, એમાં પહેલો પેરેગ્રાફ છે, ડોઝ શંકર સ્લીપ? તેમાં આવશે નો, શંકર ડઝ નોટ સ્લીપ. એના પછી છે, શંકર ખાલી જગ્યા એટ નાઇટ? તેમાં આવશે ચાર્જ હિમ સેલ્ફ. એના પછી બીજો પેરેગ્રાફ છે, એમાં પહેલો પ્રશ્ન, વોટ ડઝ
शिव डू इन द मॉर्निंग तेमां आवशे शिव प्रेक्टिस योगा फॉर अ अवर इन द मॉर्निंग। बीजું છે વોટ ડઝ શંકર ડુ તેમાં આવશે શંકર મેક ટી એન્ડ બ્રેકફાસ્ટ ફોર શિવ। ત્રીજું છે શિવ પ્રેક્ટિસિસ યોગા ફોર ખાલી જગ્યા તેમાં આવશે 60 મિનિટ્સ। એના પછી ત્રીજો પેરેગ્રાફ છે એમાં પહેલો પ્રશ્ન વોટ ઇઝ શિવ વાસવાડા તેમાં આવશે શિવ વાસવાડા ઇઝ અ સાયન્ટિસ્ટ। બીજું હુ હેઝ અ માઉસ ટચ તેમાં આવશે શિવ વાસવાડા હેઝ માઉસ ટચ। ત્રીજું છે મિસ્ટર શિવ વાસવાડા ઇઝ ખાલી જગ્યા તેમાં આવશે સાયન્ટિસ્ટ। એના પછી ચોથો પેરેગ્રાફ છે એમાં પહેલો પ્રશ્ન છે વેન ડઝ શિવ ગો ટુ બેડ તેમાં આવશે શિવ ગોઝ ટુ બેડ અરાઉન્ડ 11 o'clock। બીજું છે વેન ડઝ શિવ ગેટ અપ તેમાં આવે 5:30 AM। યુનિટ 4 છે એમાં પહેલો પેરેગ્રાફ છે એમાં પહેલો પ્રશ્ન વિચ ઇઝ અ મજોર ફેસ્ટિવલ ઓફ ગુજરાત તેમાં આવશે નવરાત્રિ ઇઝ અ મજોર ફેસ્ટિવલ ઓફ ગુજરાત। બીજું છે વિચ ઇઝ ધ ફ્લોક ડાન્સ ઓફ ગુજરાત તેમાં આવશે ગરબા ઇઝ ધ ફ્લોક ડાન્સ ઓફ ગુજરાત। ત્રીજું છે હુ જોઇન્સ ઇન ધ ગરબા તેમાં આવશે યંગ મેન એન્ડ વુમન ટીની ટોટલ્સ એન્ડ ઓલરેડી પીપલ જોઈન ઇન ધ ગરબા। એના પછી છે ગરબા ઇઝ અ ખાલી જગ્યા ડાન્સમાં આવશે યુથફુલ। એના પછી નવરાત્રિ મીન્સ ખાલી જગ્યા તેમાં આવશે 9 nights। બીજો પેરેગ્રાફ છે એમાં પહેલો પ્રશ્ન છે વોટ ડુ ધ વુમન વિયર તેમાં આવશે વુમન વિયર ચનિયા ચોલી। બીજું છે વોટ ડુ ધ મેન વેર તેમાં આવશે મેન વેર કુર્તા પજામા એન્ડ ટાઈ એન્ડ ઓઢણી રાઉન્ડ ધ વેસ્ટ। એના પછી છે ત્રીજું વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ આઈ કેચિંગમાં આવશે એટ્રેક્ટિવ। ચોથું છે ધ ડાન્સર ડાન્સ વિથ ડિફરન્ટ ખાલી જગ્યામાં આવશે એક્શન્સ। એના પછી ત્રીજો પેરેગ્રાફ છે એમાં છે પહેલું વેર ઇઝ કેટકી ગોઈંગ વે તેમાં આવશે કેટકી ઇઝ ગોઈંગ ટુ ધ માર્કેટ ફોર શોપિંગ। બીજું છે વોટ ઇઝ કેટકી પ્રિપેરિંગ ફોર તેમાં આવશે કેટકી ઇઝ પ્રિપેરિંગ ફોર નવરાત્રિ। એના પછી ત્રીજું છે નવરાત્રિ પ્રિપેરેશન સ્ટાર્ટ ખાલી જગ્યા ઇન એડવાન્સ તેમાં આવશે 7 days। ચોથું છે કેટકી વિલ બાય ખાલી જગ્યામાં આવશે ચનિયા ચોલી। પાંચમું છે રાઉન્ડ ધ કોર્નર મીન્સ ખાલી જગ્યામાં આવશે વેરી નિયર। એના પછી છે ચોથો પેરેગ્રાફ એમાં પહેલો પ્રશ્ન છે વેર ડઝ ધ ડાન્સ ટેક પ્લેસ તેમાં આવશે ધ ડાન્સ ટેક પ્લેસ ઇન એન ઓપન ગ્રાઉન્ડ। એના પછી બીજું છે વોટ ડુ ધ ડાન્સ ડુ તેમાં આવશે ધ ડાન્સર્સ ફોર્મ અ સર્કલ એન્ડ ડાન્સ ટુ ધ ટર્ન ઓફ ગરબા સોંગ વિથ મ્યુઝિક। ત્રીજું છે વોટ હેપન્સ વેન ધ નંબર ઓફ dancers is very large તેમાં આવશે when the number of dancer is very large a cross sing garba song from the loudspeakers। એના પછી ચોથું છે how do the people prepare the dance ground તેમાં આવશે people decorate and illuminate the dance ground with teeny bulbs। એના પછી છે ક્રોસ મીન્સ તેમાં આવશે અ ગ્રુપ ઓફ સિંગર્સ। છઠ્ઠું છે ગરબા સોંગ વર્શિપ્સ તો એની અંદર આવશે અંબા। પછી છે સાતમું નવોદયા ધ ગરબા સોંગ પ્રેઝન્ટ ખાલી જગ્યા તેમાં આવશે સોશિયલ થીમ્સ। યુનિટ 5 છે પહેલો પેરેગ્રાફ વોટ આર ધ યંગ આન્ટ્સ કોલ્ડ તેમાં આવશે ધ યંગ આન્ટ્સ આર કોલ્ડ ધ ગરબાસ। એના પછી છે વાય ઇઝ આન્ટ્સ લાઈફ પીસફુલ તેમાં આવશે આન્ટ્સ નેવર ફાઇટ વિથ અધર મેમ્બર્સ ઓફ ધ ગ્રુપ સો ધ આન્ટ્સ લાઈફ ઇઝ વેરી પીસફુલ। પછી શોલ્ડર્સ લાઈવ ઇન ખાલી જગ્યા તેમાં આવશે બ્રેક્સ। ચોથું છે હેવ સ્પાર્ટ બ્રેક્સ તેમાં આવશે શોલ્ડર્સ। પાંચમું છે ખાલી જગ્યા ડુ નોટ ગો આઉટ ઇન સર્ચ ઓફ ફૂડ તેમાં આવશે શોલ્ડર્સ। બીજો પેરેગ્રાફ છે એમાં પહેલો પ્રશ્ન છે હાઉ ડુ ધ આન્ટ્સ પાસ મેસેજ તેમાં આવશે ધ ants touch their feelers or anthem and pass message। બીજું what kind of cultures are ants તો આવશે ants are hand working and intelligent creature। ત્રીજું which word in the passage means a line તો આવશે row। ત્રીજું પેરેગ્રાફ છે એમાં છે where is the food kept તો આવશે the
ફૂડ ઇઝ કીપ્ડ ઇન ધ સ્ટોર હાઉસ. બીજું છે વેર ડુ ધ આન્ટ્સ લાઈવ, તો ધ આન્ટ્સ લાઈવ ઇન અ અનથિલ ઓર નેસ્ટ. ત્રીજું છે વેર ડુ ધે યંગ આન્ટ્સ લાઈવ, તો ધ યંગ આન્ટ્સ લાઈવ ઇન નર્સરી. ચોથું છે લાઈવ ઇન ધેર રિઝર્વડ ક્વાર્ટર્સ, તેમાં આવશે વર્કર્સ. પાંચમું છે ફૂડ ઇઝ કીપ્ડ ઇન ખાલી જગ્યા, તેમાં આવશે સ્ટોર હાઉસ. છઠ્ઠું છે વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ ટુ ગેટ, તેમાં આવશે ફેચ. ચોથો પેરેગ્રાફ છે, એમાં પહેલો પ્રશ્ન છે હાઉ લોંગ ડઝ ધ ક્વીન આન્ટ લાઈવ, તો આવશે ધ ક્વીન આન્ટ લાઈવ ફોર અબાઉટ 15 years. બીજું છે હુ ગાર્ડ્સ ધ ગ્રબ્સ, તેમાં આવશે ધ શોલ્ડર્સ ગ્રબ્સ ધ ગ્રબ્સ. એના પછી ત્રીજું છે હુ લેસ ઇગ્સ, તેમાં આવશે ધ ક્વીન આન્ટ લેસ ઇગ્સ. ચોથું છે ખાલી જગ્યા ફીડ ધ ગ્રબ્સ, તેમાં આવશે વર્કર્સ. પાંચમું છે ખાલી જગ્યા ગાર્ડ્સ ધ ગ્રબ્સ, તેમાં આવશે સોલ્જર્સ. તો વિદ્યાર્થી મિત્રો આગળ નવી વિડીયોમાં આપણે નવા પ્રશ્નો સાથે ફરીથી મળીએ.